ક્ષત્રિયોના સતત વિરોધ વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। તો આજથી રૂપાલા ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે। રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। વોર્ડ નંબર 4 ખાતે રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી તો મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો પણ આ પ્રચારમાં જોડાયા હતા। તો હાલ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં પૂરા રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે। તો તે વચ્ચે રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે। ડોર ટુ ડોર પ્રચારની પરસોત્તમ રૂપાલાએ શરૂઆત કરી છે। તો એક તરફ જે છે ક્ષત્રિય સમાજ મહાસંમેલનો ભરી રહ્યા છે, મહાસંમેલનમાં રણનીતિ ઘડી રહ્યા છે, તો બીજી તરફ જે છે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર કરવાની શરૂઆત કરવામાં આવી છે। તો ક્ષત્રિયોનો સતત વિરોધ થઈ રહ્યો છે તે વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। રાજકોટ ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેના દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। આજથી રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે। વોર્ડ નંબર 4 ખાતે રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો છે, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો પણ આ પ્રચારમાં જોડાયા હતા। પરસોત્તમ રૂપાલા દ્વારા અત્યારે ડોર ટુ ડોર પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રાજકોટનો આ સામાકાંઠા વિસ્તાર છે કે જ્યાં અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। ગુજરાત ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ બોગરા પણ તેમની સાથે છે, સ્થાનિક ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ પણ છે। આપણે પરસોત્તમભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। શું કહેશો, અત્યારે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે? ચોક્કસપણે રાજકોટના વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે। રાજકોટના લોકો આદરણીય રૂપાલાજીને અને આદરણીય મોદીજીને આશીર્વાદ વરસાવી રહ્યા છે। રાજકોટનો અભૂતપૂર્વ પ્રેમ આજે રસ્તા ઉપર દેખાઈ રહ્યો છે। હતા ભરતભાઈ બોગરા કે જેઓ કહી રહ્યા છે કે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। મારી સાથે પરસોત્તમભાઈ છે, આપણે તેના સાથે વાત કરશું। શું કહેશો સર, અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે? રામ રામ બધાને, રામ રામ મારા તરફથી ને તમારા તરફથી। સર, લોકોને તમે ડોર ટુ ડોર પ્રચાર કરો છો, લોકોમાં કેવી ખુશીની લાગણી છે? આપ દેખાય, આપ જોઈ રહ્યા છો। પરસોત્તમ રૂપાલાભાઈ કે જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડોર ટુ ડોર પ્રચાર અત્યારે કરવામાં આવી રહ્યો છે, લોકોમાં ખૂબ જ ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। એક એક ઘરે ઘરે જઈને અત્યારે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, લોકો તેના ઉપર ફૂલ વરસાવી રહ્યા છે, વેપારીઓને મળી રહ્યા છે, વેપારીઓને પૂછી રહ્યા છે કે તમને એક પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને જણાવજો। લોકોના ખબર અંતર પૂછી રહ્યા છે, લોકોમાં પણ ખૂબ જ ખુશીની લાગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોની જે કાંઈ પણ સમસ્યા છે તેને અત્યારે સાંભળી રહ્યા છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। રાજકોટના વોર્ડ નંબર 4, 5માં આજે અમારા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાજી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે રાજકોટની જનતાનો પ્રેમ, આદરણીય રૂપાલા સાહેબ પ્રત્યેની લાગણી આ પ્રચારમાં દેખાઈ રહી છે। વોર્ડ નંબર 4માં પરસોત્તમ રૂપાલાનો અત્યારે પ્રચાર છે તે ડોર ટુ ડોર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી છે। 500 રૂપિયાવાળી નોટ પણ ઉડાડવામાં આવી હતી, કેટલી ખુશી છે? ખૂબ આનંદની વાત છે, ખૂબ ખુશી છે, કારણ કે અમારા નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન, ત્રીજી વખત દેશના વડાપ્રધાન જેવા થઈ રહ્યા છે। ખૂબ સારી કામગીરી કરી છેલ્લા 10 વર્ષમાં જે મોદી સાહેબે કામ કરી, ન ભૂતો ન ભવિષ્યથી વિશ્વના કોઈ રાષ્ટ્રના વડાએ જે સેવા કરી એના કરતાં સૌથી વધુ સેવા મોદી સાહેબે કરી છે। 80 કરોડ લોકોને 8 વર્ષ માટે અનાજ આપવાનું 3 વર્ષથી આપે છે, 5 વર્ષ ઘરે ઘરે 5-5 કિલો વ્યક્તિ દીઠ આપવાના છે। રસી ફ્રી આપી, વિશ્વના બીજા જે દેશો છે ધનાડીએ એ દેશોએ પૈસા લીધા, આપણા નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ રસી આપી, ઉપરાંત 100થી વધુ દેશોને પણ રસી ફ્રી ઓફ કોસ્ટ મોકલાવી। આજે ડોર ટુ ડોર પ્રચાર છે, તમે આજ કંઈક અલગ ફોર્મમાં દેખાવ છો, 500 રૂપિયાની નોટ પણ ઉડાડતા હતા। એ તો ભાઈ એવું છે કે જે ઢોલી છે એ આપણા છેવાડાના લોકો છે, એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ રીતે રાજી ખુશીથી મદદ કરવી એ આપણો ધર્મ બને છે। અને ખુશી તો એટલા માટે કે જે વાતાવરણ બન્યું છે, લોકોમાં જે ઉત્સાહ છે, મને લાગે અત્યાર સુધીમાં અમે અડધી કલાકથી ફરીએ છીએ, લગભગ 1500થી 2000 હારની સાહેબને ઉપર ફૂલ વર્ષા થઈ, 2000 હાર પહેરાવ્યા। માતાજીઓ દુખણા લે છે, બહેનો દીકરીઓ દુખણા લે છે, આશીર્વાદ આપે છે। આનાથી મોટી રાજકોટમાં પહેલાં કોઈ એવી ઘટના નથી બની। અમારી જીત તો 100% પાકી છે, 400 પાર પણ થવાની છે। અને જે લોકો પહેલાં અયોધ્યા જતા, જે લોકો વિશ્વના લોકો આવતા એ આગ્રા જતા, એ બધા હવે અયોધ્યા જવા માંડ્યા। એ પણ એક ભગવાનની મોટી કૃપા છે। 370ની કલમ હટાવી દીધી મોદી સાહેબે। કમળના ફૂલ લઈને જે કાશ્મીરમાં પથ્થરબાજી કરતા એ કમળના ફૂલ લઈને પ્રચારમાં લાગી ગયા છે। આનાથી વિરલ ઘટના શું હોય? આતંકવાદી ઘટના બધી બંધ થઈ ગઈ છે।
આપણા દેશના યુવાનો બહાદુર જવાનો મોદી સાહેબે છૂટ આપી એના દેશમાં જઈને મારીને પાછા આવી જાય છે અને ભૂલે ચૂકે પ્લેન ક્રેશ થાય પકડાઈ જાય છે તો વટભેર મોદી સાહેબ ફોન કરે ને 24 કલાકમાં એને પાછા હાજર કરવા પડે છે. માંથી રાજકોટમાં પરેશ ધાનાણીનું નામ આવે છે, શું કહેશો? કોઈ પણ આવે ને, ધાનાણી આવે, મનાણી આવે, જે કોઈ આવશે એ એની ડિપોઝિટ બચાવવા માટેની વાત છે, બાકી કોઈ કલ્પના નથી. 100% અમારો વિજય છે અને હું તો એવું કહું 7,51,000 ઓછી લીડ આવે તો આપણે મળશું પાછા. ચોક્કસ. આ હતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા કે જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પરેશ ધાનાણી આવે કોંગ્રેસ ઉપરથી કે કોઈ પણ આવે, પરંતુ એક પણ પ્રકારનો જે ભાજપને છે તે ફરક પડવાનો નથી અને 7 લાખથી વધુની લીડથી પરસોત્તમભાઈ રૂપાલા છે તે રાજકોટની સીટ ઉપરથી જીતશે. કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ.